जय भोळानाथ। હું કિરણ ગોસ્વામી મારી યુટ્યુબ ચેનલ કિરણ કિચનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે એક અલગ જ વાનગી બનાવીશું જેનું નામ છે પાપડ કોર્ન ચાટ। તો ચલો બનાવીએ। અહીં મેં અડદના પાપડ લીધા છે, તમે નાની મોટી કોઈ બી સાઈઝ લઈ શકો છો। ડુંગળી છે, દાડમ છે, ટામેટા છે, મરચા લીધા છે, લીંબુ છે, અહીં મેં ચવાણું લીધું છે, ઝીણી સેવ લીધી છે, ગાર્નિશિંગ માટે ધાણા અને ટમેટો કેચઅપ। તો બનાવીએ। અહીં પાપડ આપણે લીધા છે એને બે ભાગમાં કટ કરી લેવાના છે ચાકુની મદદથી, અથવા તો પીઝા કટરથી પણ તમે કટ કરી શકો। અહીં આપણે પાપડને બે ભાગમાં કટ કરી લીધા છે, તમે જોઈ શકો છો। હવે આપણે આને શેકી લેવાના છે। અહીં મેં એક તવી લીધી છે, હવે આપણે પાપડ શેકી લઈએ। એવું નથી કે આપણે નોનસ્ટિકની તવીમાં જ પાપડ શેકવાનું, તમે તાવડીમાં અથવા તો લોખંડની તવીમાં પણ પાપડ શેકી શકો છો। આપણે હાઈ ફ્લેમ ઉપર પાપડ શેકવાના છે, ધ્યાન રાખવાનું છે કે પાપડ બળી ન જાય। અહીં આપણો પાપડ શેકાઈને તૈયાર છે, આપણે આને એકદમ બાળી નથી દેવાનો। આ પાપડ આપણા શેકાઈ ગયા છે, હવે આપણે આના કોન વાળી લઈએ। આ છેડો ને આ છેડો આપણે પકડી રાખવાનો છે, ધીરે ધીરે આને આમ આવી રીતના એક સરસ મજાનો કોન વાળી દેવાનો। આમ આપણે કોન આવા તૈયાર કરી લઈશું। આ ગરમ હોય તો આપણે કપડાની મદદ પણ લઈ શકીએ, અથવા તો આવી રીતના ચીપિયાથી પણ આપણે ઘડીક પકડી રાખીએ એટલે આપણો કોન સેટ થઈ જશે। બધા પાપડ શેકી લીધા છે અને બધાના રોલ વાળી લીધા છે। હવે આપણે આ પાપડના અડદના પાપડ છે ને એને આપણે ઓવરકુક નથી કરવાના, વધારે પડતા નથી શેકવાના। જો વધારે પડતા શેકાઈ જશે તો કોન વળવામાં બહુ તકલીફ થશે, એટલે આપણે આને આછા આછા આવી રીતના બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તે શેકવાના છે। હવે કોર્ન ચાટનો આપણે મસાલો તૈયાર કરવાનો છે। એમાં આપણે પહેલા ડુંગળી લઈશું, આમાં ટામેટા લઈશું, દાડમના દાણા લઈશું, થોડાક દાડમના દાણા આપણે ગાર્નિશિંગ માટે રહેવા દઈશું, અને મરચા, અહીંયા ચવાણું લીધું છે મેં, એને આપણે હાથેથી ક્રશ કરીને પછી લઈશું, થોડું થોડું ક્રશ કરી દઈશું। હવે અહીંયા ઝીણી સેવ લીધી છે આપણે, બધી નથી નાખવાની, થોડીક આપણે ગાર્નિશિંગ માટે રહેવા દેવાની છે। અહીં મેં ચાટ મસાલો લીધો છે, ચપટી તમારા સ્વાદ પ્રમાણે તમે લઈ શકો। એવી જ રીતના ગરમ મસાલો પણ તમે સ્વાદ પ્રમાણે લઈ શકો। અને અહીંયા થોડુંક મીઠું લીધું છે। આપણે આમાં લાલ મરચું નથી એડ કરવાનું, કેમ કે આપણે લીલા મરચા એડ કર્યા છે, એટલે આપણે લાલ મરચું નથી એડ કરવાનું। બધું મિક્સ કરી દઈએ। હવે આપણે અડધા લીંબુનો રસ લેવાનો છે, આમાં મિક્સ કરી દઈએ। હવે આમાં તમે સીઝન પ્રમાણે મકાઈ પણ એડ કરી શકો, કાકડી પણ એડ કરી શકો, વેફર્સ પણ એડ કરી શકો, તમને જે ભાવે એ તમે આમાં એડ કરી શકો છો। હવે જે આપણે આ કોન લીધા હતા તેને આપણે ભરી લઈએ। હવે જે આ ટમેટો કેચઅપ છે એ તમે આમાં ભેળમાં પણ મિક્સ કરી શકો છો, અને આવી રીતના પાપડના કોન બનાવ્યા હોય એમાં પણ લગાવી શકો છો। આપણે અહીંયા પાપડના જે કોન બનાવ્યા છે એમાં આપણે ધીરે ધીરે લગાવવાના છે આવી રીતના, અને તમે ભેળમાં પણ મિક્સ કરી શકો છો। આપણે આવી રીતના પાપડના કોનમાં ટમેટો કેચઅપ લગાવી દીધું છે। તમે આની અંદર પણ એડ કરો તો પણ સ્વાદ સરસ જ આવે। હવે આપણે આ કોનને ભરી લઈએ। આવી રીતના ધીરે ધીરે આપણે બધા કોન ભરી લઈએ। અહીં આપણી પાપડ ચાટ તૈયાર છે। હવે આપણે એના દાડમના દાણા અને ઝીણી સેવથી ગાર્નિશિંગ કરીશું।
હવે ઝીણી સેવ નાખીશું. અહીં આપણે થોડાક લીલા ધાણા લઈશું. તૈયાર છે આપણી પાપડ ચાટ. આ બાળકોને પણ બહુ પસંદ આવે છે. આપણે મસાલા પાપડ બનાવીએ તેના કરતા આ ચાટ આપણે બાળકોને બનાવીને આપી હોય તો બાળક પણ ખુશ થઈ જાય છે અને એને કંઈક નવીન લાગે છે અને ઝટપટ બની જાય છે અને ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તમને મારો આ પાપડ ચાટનો વિડીયો પસંદ આવ્યો હોય અને આવા અવનવી રેસીપી જોવા માંગતા હોય તો મારી યુટ્યુબ ચેનલ કિરણ કિચનને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય ભોળાનાથ.